કોમ થઈ જાય ને મારું એ હારું હારું હો એ આવું છું હું બજાર અલ્યા તારી આ મારો ફોન લઈને આવી ગયો હવે મારે શું કરવું ઓને હું ઓળખતોય નહીં કોક આવે તો સારું હ હા જેઠાલાલ આવે ઓ જેઠાલાલ ઓ કા કેટલા યાડ્યા હું ઘરણી જાઉં મારું એક કામ કરો ને હું કામ કરું પેલો ભાઈ જાય ને મારો મોબાઈલ લઈને આવી ગયો હું ફોનમાં વાતો કરતો ઝૂંટો મારીને દોડ્યો હ પેલો ભાઈ જાય રહ્યો ઓવા ઓહ તારી બેહી જા જલ્દી બાઈક પાછળ બેહી જા યાડો મારું મદદ કરો ને એટલી હા હા પકડ આપણો જાતવો જાય પકડ કે લે આ પકડ્યો હા પકડ લાય ફોન લાય આલો આલો ફોન લઈ લે હાય અરે તારો ફોન હે ઓ 8000 નો મોબાઈલ હે મારો લઈને આવી ગયો તમણો ઓ બાપા ચોર ચોરી કરીને દોડી અમારા ગામમાંથી યા તને ખબર છે અમારા ગામમાંથી કોઈ ચોરી કરીને પગ ના મેલીએ કે બાર સમજ્યો આ ચોરી ચમ કરી કે યા ચમ કરી કે કહું હું કઈ લે હું કઈ ચોરી કરીને હું કઈ લે તું યાર ઉભા તો રહો મને બોલવા તો દો બોલ્યા વગર હું કહું વાપરતા નહીં તમે તો તે ચોરી ચમ કરી એમ કે યા આ ચોરી મેં ચમ ખાઈ તમને ખબર હે હા આ શોર્ટકટમાં મારા રૂપિયા વાળું થવાનું હ તમ શોર્ટકટમાં રૂપિયા વાળો લે યા આ મજૂરી ના કરી પણ એટલે એટલે મજૂરી કરીને રૂપિયા વાળો થાકી પણ આ ચોરીઓ કરીને છે રૂપિયા વાળું થવાનું આવે છે યા શોર્ટકટમાં યા કાકા આ મારા મોબાઈલ ની જરૂર હતી હું મોબાઈલ લેવા જાઉં તો પછી મારા લોન કરાવવી પડે હપ્તો ભરવો પડે આ ચોરી ડાયરેક્ટ કરું ને તો મારા હપ્તો ના ભરવો પડે લોન ના કરાવવી પડે આટે મજૂરી કર વાહ તારી વગર પૈસા આપણા જોડે વસ્તુ આવી જાય એટલા માટે થઈને તું ચોરી કરી એમ ને ઓહો બરાબર મારી વાત સાંભળ આવા મનમાં વિચારો ના રાખ બરાબર સોનો મનો મજૂરી કરીને પૈસા કમાઈને જે વસ્તુ લાવવાનું ને એ વસ્તુ લાય સમજ્યો પણ મારા જોડે પૈસા નહીં ચોય લાવું કો હા તે મજૂરી કર કે પૈસા આવશે આ ચોરીઓ કરવાની ચો આવશે જાહેર નેકર હા નેકું જાહેર જતો રે જો આ ગામમાં ફેરવાળ કો દેખાણો ને તો સમજી લે તારું આઈ બન્યું આ નહીં આવો ગમમાં ફેર હા નેકર જેઠાલાલ તમે હતા જ સારું મારો મોબાઈલ હાથમાં આવી ગયો ને તમે હાલ મોબાઈલ હાથમાં ના આવતો 60,000 ની ચોટ જ મારતો પણ કાળિયા તને ખબર પડે કે નહીં પડતી આપણે ફોન ઉપર રસ્તામાં જતા હોય એટલે વાત ના કરાય યા એટલે ફોન આવ્યો તો ભાઈબંધ નો હવે હું કરું તને કોહડો હા તે સાઈડમાં ભૂરેને વાત કરવાની હોય એટલે બધી સાઈડ નજર રાખતો ભાવ તમે આમ ફોનમાં ધ્યાન રાખીને હેડતા હોય તો ચિયોક પાછળથી ફોન લઈને જતો જ રહેવાનો હકી વાત સાચી તમારી હવે તો હું ગીજામાં જ ગાલ દઉં ફોન હો હા ફોન કીજામ ગાલ દે આપણે એવી હલકાઈ મારવાની જરૂર નહીં વતાવતા જી હો હારો હારો હું જઉં હો સારું જા હા આ ચોરને મારા ઓડિશાને શોર્ટકટમાં પૈસા વાળું થવું તું એટલા માટે થઈને ચોરી કરી પણ એને શોર્ટકટમાં પૈસા વાળું થવા માટેનો વિચાર ખોટો નતો પણ એની રીત ખોટી હતી થોડા ઘણા પૈસા વાળો તો મુહ્ય હું પણ વધારે પૈસા વાળું થવા માટે મારે કોઈક આઈડિયા કરવો પડશે અને શોર્ટકટમાં વધારે પૈસા વાળું થવું પડશે આઈડિયા કરું હા હા આઈડિયા કરવા દે ગામમાં જઈને બધાને બોલાઈ આવું અને બધાને કહું કે ભાઈ ઓમની રીત ઓમ છે તમારે થોડો ફાયદો થાય અને મારે વધારે ફાયદો થાય ના તો ગામમાં જવું ને બધાને બોલાઈ આવું હોય કણ જવા દે બાવ એ બા એ બાર આવજો આવો જેઠાલાલ હા આયા ભાઈ કેમ ભાઈ હવારમાં અમારા ઘેર ભૂલા પડ્યા તમારા ઘેર ફાયદા માટેની વાત લઈને આવ્યો ફાયદા માટેની વાત હોવે. હું વાત છે કે હળો તમારે પૈસા વાળું થાવું જેઠાલાલ પૈસા વાળો તો થવું જ છે ભાઈ ઓજે ઊંઘું એટલે સપનું આવે પૈસા વાળા થવાનું અને સવારે જોઈએ ને તો કોઈ નહીં હતા એવા ને એવા હવે તમારા સપના સાકાર થઈ જાય સમજો એવું હોવે. ઓહ તો સારું કેવાય લ્યો પૈસા થોડા ઘણા ઘરમાં પૈસા પડ્યા હોય ને હા. તો ગીજામ ઘાલી દો અને લેવાડો મારા અંગાત આજે કશો વાંધો ને આવી ગયે પણ રૂપિયા વાળો થઈ ગયો ને હું હવે રૂપિયા વાળા થઈ જાઓ તમે બસ તારી એવી આશા છે તા આટલી ઉંમરે હા તો જે પૈસા પડ્યા હોય ને ઘરમાં એ લઈ લેવાડો તા સારું હો બા ને તો ધુણાયા બા તો તૈયાર થઈ ગયા હંગાત આબા
હેડજો જલ્દી. આ આવ્યો ભાઈ. લીધા ને પૈસા? હા પૈસા લઈ લીધા. લેવાડો તાન હવે મારા અંગાત. લેડો. કળવાજી! એ પોપટલાલ! અલા, બહાર આવજો, બહાર આવજો. બોલો બોલો. આ બાજુ આવો. આવો આવો ભાઈ આવો. હા, આયા. આવો કંડાન. ઓય આયા. ચમ આયા કો. થોડા ફાયદા માટેની વાત લઈને આયા. હનો ભાઈ તું. ડાયરેક્ટ વાત કરો ને યાર. તમારે પૈસા વાળું થાવું હા? અમે તો પૈસા વાળા જ છે. નહીં. ડબલ પૈસા કરવા હે. ડબલ પૈસા. હા? ડબલ તો કુને ના કરવા હોય આ જમાનામાં. તમારે કરવા હે? મશીન લાયા મશીન હે એટલે આ ડબલ કરવા કે નહીં કયો ખાલી? પૈસા તો ડબલ કરવા જોઈએ કો કરો ના કરે ભાઈ હે હા તો ઘરમાં કેટલા પૈસા પડ્યા હોય ને એ બધા જલાઈ લો. જુગાર રમવાનો હાલ ડબલ. ના, ના. નહીં જુગાર હો. જુગાર નહીં રમવાનો યાર. તો તઈ મિનિટ થોડો કે પૈસા વાળા છીએ વાત કરો છી. અલ્યા યાર ફાયદા માટેની વાત લઈને હું આયો હું. મારા જોડે સર રસ્તો યાર. એટલે મારા મનમાં જુગાર રમવાના છીએ યાર. ના ના જુગાર નહીં રમવાનો. અલ્યા કળવાજી બહાર નીકળો. ના ના જુગાર નહીં રમવાનો યાર. સાચું કહું જુગાર નહીં રમવાનો. વાત હું લઈને આવ્યો યાર. ઈવાને બે ક્યાંથી લીધા હે યાર ઈવાને કોઈ ખબર નહીં. જુગારમાં ઘણા ભાઈઓ ભિખારી થઈ ગયા ભાઈ. એમ તો ડબલ થતા છે. અલ્યા પોપટલાલ બહાર આવો. ભાઈ મારે કુકા નહીં રમવો નાટો પાડી ભાઈ અમને રમતાય આવડતું નહીં અલ્યા ભાઈ જુગાર નહીં રમવાનો. તમે તાર તમારા ઘરમાં 5,000 10,000 15,000 2,000 જે પડ્યા હોય ને હા. એ લઈ લો. એ ફાયદા માટેની વાત લઈને હું આવ્યો હું. એ વાત તમને હું ઘેર જઈને કરું મારા. લેડો હાલમાં રંગા. આ તું કોણ જુગાર નહીં રમવાનું? સાચું લે ભાઈ જુગાર નહીં રમવાનો યાર. જુગાર રમાતું હોય મુઆ દાડા સુધી જુગાર રમે છે. ફાયદો થા. ઓ ભાઈ ફાયદો થાય એટલે તો વાત લઈને આવ્યો. ભાઈ મારા ઘરમાં તો એટલી બધી રોકડ રકમ નહીં પડી. 2,000 2500 જેવા પડ્યા છે. હું તો બેંકમાં જ રાખું. એટલે એ શરમ આવો ભલામણ. ચમ આવું ઘર બનાવ્યું છે ને બેંકમાં પૈસા રાખો. બેંકમાં હારું યાર અત્યારે હે ને તાળે તૂટતા વાર ના લાગી. હા તો જે પડ્યા હોય એ લઈ લો તમે તાર કશો વાંધો નહીં હેડ. હા લેતા આવો ફટાફટ હેડો ડબલ કરી દઈએ. હારું હારું. હા પણ કેવી રીતે ડબલ કરવાના એ તો કહો. અલ્યા ભાઈ એ બધું હું મારા ઘેર જઈને કહું. તમે હાલ લઈ લો પૈસા હેડો મારા હંગાર. આવું આવું રો. હા હેડો. પૈસા વાળું થાવું છે ને પાછા જેટલો તો યાર આ જોજો કેટલું પૂછ્યું આપણે. વાત સાચી છે. લીધા? 1500 રૂપિયા લીધા આ તો બહુ થઈ જાય હેડજો. ભાઈ 1500 રૂપિયા. ગાડી ભાઈ ઘેર રાખતા નહીં ને તો પૈસા કોઈ દાડ કરવો જ બે જણા બેંકમાં જ રાખો હેડો હેડો લે. આ આયા. કરો જલ્દી. લે હાલો. લાલભાઈ ઓહ, આખી મંડળી ભેગી થઈને ચો ઉપડી. ભાઈ મંડળી આખી ભેગી થઈને મારા ઘેર હેડી. ચમ તે થોડો ફાયદા માટેની વાત લઈને હું ગયો તો નીવાના ઘેર એટલે એરે આવા મારા ઘેર આવી. શું ફાયદો? એકા ડબલ. પૈસા કમાવા જુગાર રમાડો ખૂબ ભેગા થઈને. એટલે ચમ બધા જુગારનું જ નામ લો હોય યાર. કોઈ જુગારમાં બધા પૈસા વાળા થતા હોય યાર. જુગારમાં ડબલ થાય બાકી બીજા કશામાં ડબલ ના થાય. કુને કરે આ દાડાવથી ડબલ? હા ઉપરથી હોય એ વેચી મારી લે છે ડબલ કર્યા મને બતાવજો. આ તો કહેવત પડી ગઈ હે એમ. વાન ભાઈ રમતા પૂછો. કન્ના નડિયન પગના તળિયા નહીં રહ્યા. સાફ થઈ ગયું સાફ. બીજી ફાયદા માટેની વાત લઈ અને હું આવાના ઘેર ગયો તો એટલે મારા ઘેર આવી. તમારે થોડો લાભ કરવો હોય તો હેડો મારા અંગાત. ફાયદો શું થાય એ તો કહો. એટલે પૈસા ડબલ થઈ યાર વપરાતું નહીં કોણ બેરાય. પૈસા ડબલ થાય અને બીજી વાત કે મારા ઘેર હેડો પછી હું બીજી વાત કરું તમે. હા ચોખવટ તો અમને નહીં પાડી. હા મારા ઘેર હેડો પછી વાત કરું બધાને. જો. તાન ચોખવટ ના પડાય કારણ કે ચોખવટ પાડે ને તો અડધા નાહી જાય. ના અમે સમજી વિચારીને રમશું હો પાહા. બા મારી વાત સાંભળો. ઓય ચોખવટ નહીં પાડો. ઘેર જઈને ચોખવટ પડશે. આ વખત અમને અનુકૂળ આવશે તો અમે તો રહેવું બાકી મૂન પોપટલાલ તો સટકી જાય. હા બરાબર છે સાચી વાત છે તમારી. તમને અનુકૂળ આવે તો તમે તાર મારા ઘેર બહાર રહેજો અને ના આવે તો તમે તાર તમારા ઘેર જજો. હા એ તો દીવા જેવી વાત છે ભાઈ. જેઠાઈ આજ સુધી અમે કોઈની વાતમાં નહીં આયા હું કડવાજીની વાતમાં આવું કડવાજી મારી વાતમાં આવી બાકી આજ સુધી ગામમાં કોઈના વાતમાં અમે નહીં હા વિશ્વાસ કરીને યાર છેલ્લે હન પસ્તાવાનું થાય બીજું કોઈ નહીં. હા તો મારા ઘેર હેડો હું તમને વાત કરું બરોબર. તમારે આવવાનું છે વાડીલ? આવું આવું અહીંયા પડાઈ ગીજામાં. પૈસા તો હોય જ ને તાણ. તો બરોબર ન કઈ એમની ફરતા ના આવે પાછા. અમે તો હું આપણું જે કોકની યાર મોણા તો જુઓ પૈસા તો હોય યાર.
એમ નહીં હોય પણ 20 રૂપિયા જ ના મેળા આવે ઈ. વધારે પૈસા જોવી વધારે થોડા. હા યા જેઠાલાલ હા ડબલ કરવાની વાત કરી રહ્યા હો ચક્રવૃત્તિ વ્યાજનો ધંધો શીખવાડવાના આખું બદન ના ના ભાઈ મારો વ્યાજનો ધંધો તમને હું લ્યા શીખવાડું કહો. તો પછી આ તો બીજી રીત છે. તમે આટલા બારો હું ખુરશીઓ લાવો તમે બેહો. હારું કોઈ તડકે બેસ્યું બેસીને ડબલ કરવાનું. એ તો હમણાં હાલ ખબર પડશે લ્યો. આમાંથી એક એક ખુરશી લઈ લો હાલો. એક એક ખુરશી લઈને બેસી જાઓ આટલા લાઈનમાં હેડો. ઓય તડકે તો થોડા કોઈ બેસું. ઓય આવો ભાઈ સોય રે. હા ડબલ કરવાના હોય તો અમે તો સોહેલે જ દે આ બાજુ આવો વઠા કયો પાછળ કે ભાઈ હોય ચમ ભેગા કરે પી બાજુ વઠા હેડો એ એમાં હું હતો છે? લેડો એ બાજુ સોહેલો છે કોઈ પાડન તો હોય સીધું આવો ભાઈ સમજ્યા હા તે આ બાજુ આવો હેડો. એટલે એ તો જેને ડબલ કરવા હોય એ આવે. બે આ જણા આમ બેહો. લોમડામાં ઓછા થઈ જાય કંટાળ બે જણા આમ બેહો બે જણા આમ બેહો. વાત આપણે ચેડ હમણાં કાટા તો આમાં ઓછા થઈ હા, જાય હવે જોઈએ કેટલા ટકી હા એ તો બધા નાઈ જ જવાના અહીં. જો મારી વાત આપણો હા તમારા ભાઈ પૈસા વાળું થવાનું છે ને. થવાનું હોય એટલા તો આટલા સુધી આયા છે કઈ નીમ તો આયા નહીં હોય કોઈ. હો અમો આપણો પૈસા વાળું થવા માટે હું મારા જોડે કયો રસ્તો ખબર હે? હા કે જુઓ હું છે ને તમને 3 પ્રશ્નો પૂછીએ. 3 પ્રશ્નોના તમે ખોટા જવાબ મને આલશો હા તો તમને હું પૈસા આલે અને તમે સાચો જવાબ આલ દીધો તો તમારે મને પૈસા આલવાના. એટલે આ તારી એ તો લોચો જ છે ભણ્યા જ નહીં. ખોટા જવાબ આલવાના તે ખોટા જ જવાબ આલશો તો હું તમને પૈસા આલે. તઈને તઈને ખોટા જવાબ આલ દઈએ તો હા તો હું તમને પૈસા આલે. હાચા નહીં આલવાનું સાચા નહીં આલવાના. તો ગંડાર હા આમાં આપણો ફાયદો છે યાર ખોટું બોલવામાં તો હું વાંધો હો હા કે ખોટું કહી દેવાનું. હાઉ હા બરોબર છે. રેડી 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 આપણે. હાઉ ભાઈ આપણે રેડી તમે આવો રેડી તમે એ કે નહીં જાય હાલ જ. ના ના હું રેડી હું પણ પેલા તમે રમી લો પછી હું રમું. આમ રમવાનું તો છે ને. ઓવા ઓવા બસ તારી હવે તમારા જેટલા પૈસા લગાવવાના હોય હા એટલા મને કહી દેજો કે ભાઈ મેં આટલા પૈસા લગાયા તો એના ડબલ હું તમને આલે તમે જીતી જાઓ. એટલે હું 1500 લગાવું તો મને સીધા 3000 મળી. હા 3000 રૂપિયા હું તમને આલે. 3 ખોટા જવાબ આલ્યા તો હો નકા 1500 રૂપિયા હું લઈ લઈ. ના ના કશો વાંધો નહીં અમે તૈયાર તૈયાર ને હા હા તો પેલા તમારે કેટલા લગાવવાના છે? બાટી ચાલુ કરો ભાઈ લેડો કંટાર બેહી ઉર્યા લાવો ને પૈસા પેલા લગાવો. તમારાથી ચાલુ કરીએ લાવજો. કેટલા લગાવવા એ કહેજો. 1000 રૂપિયા હી 1000 રૂપિયા હે ને. ઉવા કેટલા થાય કો જુઓ તમે 3 ખોટા જવાબ આલ્યા ને હા. તો 2000 રૂપિયા હું તમને આલે. ઓય બેઠા બેઠા ઓ બેઠા બેઠા હાલ ઉભા રહેજો પ્રશ્ન ના પૂછતા પણ આમાં તો યાર તમને ખોટ ના રે હા તો હું તો ધંધા વાળો માણસ હું મારે તો નફો ખોટ રહેવાનો. જમિયા ઠુહા મારો હો અરે હોકીનું નુકસાન થતું યાર. તમારે તો કહેવા ના આવે એ બધું યાર. આપણે હવે ડબલ કરવા આયા સોના મને બેહી રહો. હારું હવે નહીં કહું અહીં લેડો કંટાર હું રેડી છું રેડી ને આવ જો 3 ખોટા જવાબ આલવાના બરાબર. ખોટા ને ઓવા જો એક કે સાચો જવાબ આલ્યો તમે હા. તો 1000 રૂપિયા હું લઈ લઈ. બરાબર બરાબર રેડી રેડી. આવ મંજૂર હા તો તમે બા થઈ જાઓ. લ્યો તાણે હેડો વામ વામ અહીં પૂછો હેડો હું તૈયાર છું કેરી હના ઝાડ ઉપર આવો. કેરી લે આપણે ઝાડ ઉપર હાચું હાચું ખોટો જવાબ આલ્યો એક હા આલ્યો આલ્યો. લેબુ હના ઝાડ ઉપર આવી. લેબુ બાવળિયા ઉપર ખરું ખરું ના હું એમ તો ઘંટાળ તમારા પપ્પાનું શું નામ છે? ઘંટાળ હા હલવાયા નામ તો સાચું લેવું પડે જો ખોટું લેતા. જેઠાલાલ પ્રશ્ન બદલો ને યાર ના 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 ના, ના બદલાય નહીં યાર. હવે આનો જવાબ તો તમારે આલવો જ પડે. પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય એ જ પૂછાય ભાઈ. હા. આ બધા વાપડે ને યાર હમણાં મારી આબરૂ જાય યાર હા તે જે હોય સાચું તો કેવું જ પડે ને યાર. સાચું કહું તો 1000 રૂપિયા જઈમ છે આ તો ભાઈ તો તમારે જોવાનું 2000 લેવા હોય તો ખોટું બોલો અને જો 1000 રૂપિયા જતા કરવા હોય તો સાચું બોલો. અલે પૈસા ઓલે કરીને બાપનું નામ ખોટું ના લેવાય લે. હા કરશનજી હા સાચું બોલી ગયા એટલા હારી ગયા. બેહી જો તમારે હવે 2000 રૂપિયા નહીં આવે. તમાર ધંધો હું થોડો સમજી જો તમે મગસ વાળા છો હો તમારે તો ખોટ રહેતી નહીં
ભાઈ હું તો ધંધાવાળો માણસ હું, મારે તો નફો ખોટ રહેવાનો. બીજો નંબર ચાલુ કરો. ચાલો તમારે કેટલા લગાવાય કહો. ભાઈ મારે જ નહીં લગાવવા. ચમ? તમે તો એના પ્રશ્ન કરો ને ભાઈ, મારે તો સાચું બોલવું પડે ભાઈ. એનો પ્રશ્ન નહીં પૂછું, બસ તમને બીજો પૂછે. તો પોપટલાલ રેડી થઈ જો. હા તો તૈયાર ભાઈ, એના પ્રશ્ન કરે તો ભાઈ અમે તો હારી જાય ભાઈ. હા એમાં તો સાચું નામ બધાને લેવું પડે. એનો પ્રશ્ન નહીં પૂછું, કેટલા લગાવાય કહો. 1 2 3 1500 રૂપિયા. 1500 ને? હા બોલો અમે તૈયાર. તૈયાર ને? હા બે શું હાલે? બેસ પોણી. બરાબર છે. આ રીતે જ આગળ વધતા રહો. બળદ હું શેડા? બડા ડુંગરા. બરાબર. હવે ખાલી છેલ્લો ખોટો જવાબ આલ દેજો, ડબલ કરીને લાવો તાણ. ચિંતા ના કરો, ખોટો જવાબ જ આવશે. તમારા ડોશીનું સાચું નામ શું હોય? હલવાણા પોપટલાલ આ બાજુ આવો. હું શું કહું, જો તમે પૈસા જીતવા દખે થઈને તમારા ડોશીનું ખોટું નામ લેહો ને તો તમને પૈસા તો મળી જાય, પણ હોય ચિયા માણસો બેઠા ઈ એક વખત નજર કરી લેજો. તમારા ઘર સુધી વાત પોકશે, પછી મેલામ પોકશે, અને ગોમમાં ચોય વાત સોની રહ્યા નહીં. આખી જિંદગી તમારે કજ્જો રહ્યા ડોશી આગળ. ખરેખર આ કઈડો બેઠો ને એટલે પછી મારે સાચું નામ લેવું પડે, નકર કઈડો ને મારો શું ચાડ્યું હ આખા કીધા ગામમાં વગર કહી નહીં રહી. એટલે વિચારજો, આવી આગળ તમારી મરજી. 1000 રૂપિયા મેં તો ખોયા હી, પૈસા વાલા હી પછી આખી જિંદગી હેરાન થાવું હે એ વિચારીને જવાબ આલજો. બોલો હેડા બોલો. ભાઈ આટલી બધી વાત ના હોય હો. હા ભાઈ કહી દઈએ મેઠી. સાચું નામ આવવાને લઈ લીધું એટલે તમે જ ગયા. અરે હા ભાઈ અમે હાર્યા. તમારે કેટલા લગાવાય કહો હેડો. અમારે તો સમજી વિચારીને પૈસા લગાવવા પડે, એના કામમાં તો મોત આવી જાય આપણું. ચાલ ને પોચ આપણે 1000 રૂપિયા જ લગાવા છે. 1000 લગાવાય એમ ને? મગજ વાળા ખરા હો ભાઈ ગામમાં જેઠાલાલ. લાવો હેડો તાણે 1000 રૂપિયા લાવો. લ્યો. વાત થઈ ગયો. ધંધો કરી ભાઈ, મગજ ચમ ના હોય. આપણા મનમાં ખ્યાલું હતું કે તરત ડબલ થઈ જાય, હોય તો વાસે પાણી આવી ડબલ કરાવતા. હાલત જો હું બધે બધા ખોટા જવાબ આલ દઉં. કેળા હના ઉપર થઈ. કેળા હા માર ઘર ઉપર. સરસ સરસ, વાહ વાહ, મારે ટક્કરનો માણસ મળે છે આવી. બોલો બોલો, પાછા જમ પડો છે યાર. હા પૂછેલા પ્રશ્ન ના પૂછતા પાહા. હા પૂછેલા પ્રશ્ન નહીં પૂછું. હા હાથી કેટલા પગ હોય? હાથી ને 8 પગ હોય. આયરા જીતીન જાહી. ઓવા હવે કયો પ્રશ્ન આવ્યો? ત્રીજો. હા ત્રીજો પ્રશ્ન આવ્યો. હા સાચું બોલી ગયા ને? ચમ આટલું બોલી જાય એટલે મેં તો પ્રશ્ન જ કર્યો. હવે કયો પ્રશ્ન આવ્યો? ઈવને એવું કેવું પડે ને કે પહેલો કે બીજો આવ્યો ને સાચું બોલી જાય એટલે હારી ગયા. એ જેઠાલાલ ભલા મોણસ તમે એમ કીધું કે ચિયો પ્રશ્ન આવ્યો ભાઈ. હા. એ તો સાચું જ કઈ કાં ત્રીજો આવ્યો ભાઈ. હા તમને યાદ કરાવી યાર. હા તે મેં તો આ ત્રીજો પ્રશ્ન પૂછ્યો જ છે ઈવને હારી હાથી ગઈ. પૂછો, ત્રીજો પ્રશ્ન પૂછો. આ પૂછ્યો તો ખરી, ઈવને જવાબ આલી દીધો સાચો. આ ના ચાલે ભાઈ, આવું ના ચાલે. ખેડ આયેલા જ આ તો. યા કરવાજી, હા આ જેઠિયો મારો છે ચી ને હાલમાં ભણ્યો છે. જબર મગજ વાળા હી યાર આ તો. તેને હરાય આવો મારો નંબર છે. હાચવજો ભાઈ. ઓમ જોવા જઈએ તો પોપટલાલ આયરો ઈવન પ્રશ્ન જ કહેવાય યાર. મેં તો પ્રશ્ન કરી પૂછ્યો, ઈવને જવાબ સાચો આલી દીધો. અલે યાર તમારે એક નંબર લઈ રહેવાના તો હાલ ડબલ થઈ જોત. મને શી ખબર હોય ને પ્રશ્ન પૂછ્યો હોય યાર. તો તમારે વર રાખવી પડે ને. કશો હતો નહીં, હજી બા ખાસા બધા પૈસા લગાડો અને જીતી જો પછી. ખાસા બધા હારી જઈએ તમને હું. હમથી વિચારીને લગાવજો. ઓવા કેટલા લગાવાય કહો તમારે બા? મારા હો ત્યાં પકડો, 1000 રૂપિયા પકડો બરોબર. અને 1150 રૂપિયા તે મારી રીતના છે મેળે એ. એવી રીતે લગાવીએ તો જીતીએ આપણે, સમજ્યા? હવા હાથ ગયણું કર્યું. ના પૈસા લગાય ડબલ કરવાના છે. એટલે ડબલ સીધા કેટલા થઈ? 11 તો 22, 2 50 50 23. હા 2300 રૂપિયા આવી. 2300 રૂપિયા આવશે. તમે ત્રણે ખોટા જવાબ આલ્યા તો બરાબર. હા કશો વાંધો નહીં. ઊભા થઈ જો હાડો તાણે. પૂછું પ્રશ્ન હવે. ઉભારો બા ત્રણે ખોટા જવાબ આલજો હો અને જીતજો. બોલો તાણે. હારું હેડો તાણી પૂછું હો. હા પૂછો. બા તમે કેટલું ભણેલા હો? હું કેટલું ભણેલો ઈ? હે? હું એ ડિગ્રી લીધેલી છે અને આપણી ગામની નિહાળમાં સાહેબ હતો. વાહ ભાઈ વાહ.
કોઈના નેહાનનું પગથિયું એ ચડ્યા નહીં. હા, ખોટું જ બોલવાનું કે વાહ ભાઈ વાહ, આ જીતશી નક્કી. બોલો હેડો. બીજો પ્રશ્ન હું પૂછું? અટવાણા, તમારા વખત અટવાણા. બસ ભલા અટવાઈને તાણ આ જોબુ હના ઉપર થઈ? જબુ હના પર થઈ. હાલ બારો યાર જોબુનું મને પૂછ્યું તું. જોબુનું નતું પૂછ્યું યાર. જોબુનું પૂછ્યું તું યાર. ના ના, લેબુનું પૂછ્યું તું યાર ને કેરીઓનું પૂછ્યું તું. તમે હું લાઈ ચિંતા કરો? જબુ હના પર થઈ. હા. લાઈટ ના તબલા ઉપર. અરે વાહ વાહ. મળ્યા ટક્કરના મોળા મળ્યા અહીં હવે. બા એક જ છે હો, હવે એક જ છે જીતવાનું. આ પ્રશ્ન આયો આર્યો? હા, આ કયો પ્રશ્ન આયો? યાર પૂછેલું પૂછો તમે. ના ના, આમ ત્રીજો પ્રશ્ન આયો છેલ્લો. ખબર નહીં હો, ખબર નહીં. હા, છેલ્લો પ્રશ્ન આવ્યો. વાહ ભાઈ વાહ, એવા જ જવાબ આલો. તમારા છોકરાનું નામ શું હ? મારા છોકરાનું નામ હા? એ કડવાજી ઊભા થઈ ગયો. હું કોમ છે મારું? જે જવાબ આલો એ આલજો. ખોટો જવાબ આલજો ખોટો જવાબ? કે સાચું બોલી દઉં? જો ખોટો જવાબ આલશો ને તો આમાં એક આધો તમારા છોકરાને કહી દે કે સભામાં આવી રીતે તારું ખોટું નામ લીધું તું, આખી જિંદગી મેણા ખમવા પડશે તમારા છોકરાને. અને ઘાટા તો મને એરો ઘરમાં ના રાખ. અને આર્યા પૈસા આર્યા તમારે કાલ વપરાઈ જાય. એટલે વિચારીને જવાબ આલજો. એ વાત સાચી છે. મને પેલા ખબર હોત ને હા, કારે આવો પ્રશ્ન પૂછી હા. તો હું 200 રૂપિયા જ લગાવ. આ તો 1150 લગાયા. હવે હારું હેડો ભાઈ, જે જવાબ આલો એ આલો. અમે ખોયા હી એટલે અમાર હોમું જોજો. આબરૂ વાલી છે અમન તો. બોલો હેડે બોલો, તમારા છોકરાનું નામ શું રાખેલું હે કો? મારા છોકરાનું નામ કાળો. જો બા સાચું બોલી ગયા ત્રીજા પ્રશ્નમાં, બોલી જા ભાઈ. એટલે હારી ગયા. બરાબર? લેડો ભાઈ ઘેર. ભાઈ આપણે હવે લગાવવા નહીં હો. હવે કોઈને લગાવા હે બીજા? ના નહીં રમવું આવું. કોઈને ડબલ કરવા જ નહીં? તમે તો યાર છેતરો હો. હા તે તમે સાચા જવાબ આલી દો યાર. સાચા નહીં આલવાના, ખોટું બોલવાનું હોય. અલ્યા પણ યાર તમે પૂછો જ છો એવું યાર હું ખોટું બોલા? હા, કોઈ ખોટું બોલે ચોય ના રહે. હવે તમે પ્રશ્ન પૂછો. હજુ એકલા હોય તો 2 નંબરની વાત છે યાર. આ તો ગોમવાળા હંગાત. અરે ભાઈ અમને આબરૂ હાલી હે નહીં એમ ને હે. હા તો કશો વાંધો નહીં. હવે તમે હારી ગયા, હવે ઘર ભેગા થઈ જજો. હા, કોઈ આબરૂ વેચાતી નહીં મળતી. યાડો ભાઈ ડબલ કરવા આયા હતા એ ખોઈ રહ્યા. પણ મારો છે આવો માઇન્ડ તો હી લાવ્યો હાર્યો લે. યાડો હેડો. ચમ ઊભા થયા ગંઢાળ હેડો. કડવાજી હારીને ઘેર જઈએ છીએ. જ્યાં મુઠે ઘેર જવું ભાઈ હે? આવી જે મુઠી જવું એ પણ મોઢું લઈને ઘેર તો જવું જ પડશે ને ભલા મોણ. હા, હારીને તો હું ઘેર આજે નહીં જઉં, કાલે નહીં જઉં. ઘેર જાય તો જીતીને જ જાય, ઈશ્વર નહીં જઉં. લે હારીને તો આયા, હવે હું જીતીને જોઈ યાર હે. હા, અને રે હાથથી જીત્યા અહીં આપણા હોમું. કોઈ કઈ કે નહીં ને યાર. અને ભલા માણસ તમે તો હાર્યા પણ અમને ઈકણ અમારા ઘેર ઉપર આવવું પડે. હા, તમને આવી ખબર હોત તો યાર અમાર ઘર તો ટાળવું તું. હા એટલે યાર મને તો ચોખોડ કરી હતી યાર. ઓ આ તાણીને ચોખોડ કરી યાર. હવે મારી વાત સાંભળો. તમારા હારેલા પૈસા પાછા લાબાઈ? ઉવા લાભા તો સીધ નહીં યાર. તમાર લાબાઈ? ઓવા પણ કેવી રીતના તમાર લાબાઈ? હું આપણા મેળવવાના યાર. ઘેર જઈને નવી ખોટા જવાબ આલવા ના કરતી પાછા આવતા હોય તો આપણે રેડી છીએ. ગણવાજી હા જેઠિયાએ આપણાને પ્રશ્ન પૂછ્યા હતા બરાબર છે? હા પણ મારા મગજમાં એક એવો પ્રશ્ન છે ને હા. કે એ હારી જ જા. ના હોય તાણા બધા હીરા આતા હોય ને તો આપણે આપણા જેટલા છે ને પૈસા એટલા લગાવી દઈએ વળી. હા, એટલે બધા પૈસા પાછા આવી જાય. પણ હું પ્રશ્ન એ ચોખવટ કરો પેલા. હું પ્રશ્ન એમ? હા તો એ વસ્તુ લઈ અને આપણે બધા પોકે ઈવન તો વસ્તુ લેવા હું જઉં છું ઘેર અને તમે જો જેઠિયાના ઘેર. હા તો પણ હટ આવજો યાર. હારું હો, હાલ જ આવું. પણ બા વસ્તુ પાછા તેજ લાવજો. કડવાજી તમે એની ચિંતા ના કરો. એ વસ્તુ મારા લાવવાનું એટલે હું મારી રીતે લાવ્યો. હા વસ્તુ લઈને હટાવો અને ઈકણે ઈવન પાછા તૈયાર તમારે જ કરવાના હે. બીજાનું પાછા મંચીએ નહીં રે. હું એને તૈયાર કર્યો પણ તમે એના ઘેર જઈને ખુરચી બેહો બસ. સારું હો હા. હું હાલ જ આવું. એ હા અમારા
ઓ ચમ પાછા આયા તમે થોડા કોમથી પાછા આયા. ફેર લગાવવા હીકું ના હો ફેર પૈસા નહીં લગાવવા. તો ચમ આયા તાણી કોમ છે ઘડીક બેહો બા આવશે એટલે કે ચમ પાછા આયા હો. વળી બા આવી ઉવા વાટ જુઓ ઘડી. બેહો બેહો એટલી કડે. આ આયા હેડો કી હેડો કંડાળ. હા આયા જેઠાલાલ. હા ફેર લગાવવા હીકું પૈસા હવે જેઠાલાલ હોભળો મારી વાત. હા ફેર લગાવવા જ આયા છે. હા. પણ જો તમે અમારા ઘેર આયા બરોબર છે, તમે અમને આ ડબલ ની વાત કરી એટલે અમે તૈયાર થઈ ગયા બરોબર છે. થઈ ગયા વાયકણ આઈ તમે અમને વાત કીધી કે ખોટા જવાબ આલવાના તમારે, તો અમે તૈયાર થઈ ગયા બરોબર. ક્યાંક ના ત્યાં કોઈએ ના પાડી કો. ના કોઈએ ના પાડી અમે ચારે ચાર તૈયાર છે કે ના ત્યાં, અને ચારે ચાર જણા હારી નહીં જાય યાર. ઓ આયરન પૈસા એટલે હવે તમારે અમારું માનવું કે ના માનવું. ચમ હું માનવાનું હવે અમે હે ને 4 જણા ભેગા થઈ અને 5000 ની શરત પાડવાના. હા પણ હું શરત પાડવાના એમ તો કહો પેલા આ કો. તમે એમ કહો કે હવે હું તમારું મોની, અમે તમારું મોની ના પાડી હતી, હવે તમે અમારું મોનશો એવું કયો. હા હા મોનશું ભાઈ મોનશો ને ઓવા લે હેડો તાણો ભા થઈ જો બા આવી શરત કો હેડો. હા સરસ છો આપણો મારી વાત. છેલ્લા 5,000 ની ને ઉવા. પોચ હજાર. હા બોલો શરત બોલો એ 5000 રૂપિયા અમાર ચાર ના હિયારા હો પાછા. હા હા બરોબર તમે હારી જો એટલે 4 જણા ભેગા થઈને મને પૈસા આલો હા સમજી ગયો બરોબર ને. હા. જો આ છે મરચું બરોબર છે, હા. આ ખુરચીમાં બેહી અને આ મરચું તમારે ખાવાનું છે બરોબર છે. 2 મિનિટ સુધી ઊભું નહીં થવાનું બરોબર છે. 2 મિનિટ સુધી તમે આ ખુરચીમાં બેહી રહ્યા તો તમે સરસ જીત્યા, હા. અને ઊભા થઈ ગયા તો તમે આ રહ્યા. હા લે હેડો બેહી જો. બેજો. બા આ શરત મને મંજૂર નહીં કોઈક બીજી રાખો ઓ ચાલી તમારા કેવો અમે મોની છે, અમારા કેવો તમે નહીં મોને. હા તમાર કહેવાય અમે પૈસા ના લગાયા. હા. પણ યાર આ તીખું તો કોણ ખાય યાર અરે એ તો શરત જ કહેવાય. તીખું હોય કે મોડું હોય કે ગળ્યું હોય ખાવું તો પડે. હા અને શરત ચો યાર ફોરી છે. બરાબર છે. આપણે મારી વાત તમારે તૈયાર ના થવું કોઈ વાંધો નહીં, અમારા પૈસા તમે જે જીતી ગયા આલજો પાછા. હા બરોબર. તમે વ્યવહારમાં બોલતા નહીં યાર. તાના પૈસા ના તૈયાર હેડો લેવા તાર મરચું કહો. બેહો. જો મરચું ખાઈ જાઓ ને 2 મિનિટ સુધી બેહી રહ્યો તો 5000 રૂપિયા ભલામણ બીજા લઈ જીતો હા આટલા જીત્યા હન. તો ટાઈમ પછી દેજો, ટાઈમ દેજો. હાલ ઉભા રહો, હાલ ઘડિયાળ કાઢું. પણ 5,000 રૂપિયા આલવા પડશે ભાઈ હો આ હારું. ભાઈ, આ પડે લ્યો ભાઈ. લે હેડો મરચું ખો. આપણા આય રે હો આ લ્યો કશો વાંધો નહીં. તમે તાર જીતીને લઈ જાઓ ભાઈ. ખો હેડો હું વિચાર કરો હો. ચાલુ કરો સ્ટાર્ટ કરો હેડો. આખું મારો મરચું ઈવન ખાવાનું. મરચું ખાવા દો પછી ઘડિયાળ ચાલુ કરું. આખું મરચું ખાવાનું હો ભાઈ. લે હેડો ખો યાર ટાઈમ ચાલુ કરું. આખું ખાવાનું હોય નાખવાનું નહીં. પત્યું. પત્યું. પતી ગયું ખુરચીમાં ઊભા થઈ ગયા. હા આ બા અરે 5 સેકન્ડ ની બેહી રહ્યા નહીં. ઓ હા જીભ બળવા મંડી યાર મરચું બટક્યું ની ઘડી લાવો હેડો. એટલે કોઈ મરચું ભાઈ જેવું થોડું હતું ભાઈ તેજ હતું તેજ. હા મરચું હોયનું નહીં પાછું, ચોનું હ બના કોઠાનું. ભૂકા ખાતા ખબર હતો પણ. કેવું હોય યાર આ તો હા મુઢે આમ બટક્યું ની ઘડી તીખું લાગવા માંડ્યું યાર અત્યારે આપણે વસૂલ થઈ ગયું ને યાર, અમે જીતી ગયા, તમે હારી ગયા. આપણે શું બોલીએ છીએ 2 મિનિટ સુધી ખુરશીમાંથી ઊભું નહીં થવાનું, આખું મરચું ખાવાનું, પણ તમે તરત ઊભા થઈ ગયા. હા અને મિલીન જઈએ બીજા એ આ બા નહીં. હે જેઠાલાલ, તમે કોઈ શેતરમાં આયા હતા એટલે અમે કોઈ શેતરી જાવ લે હે અમે બુદ્ધિશાળી છે. હા તમે- અમે કોઈ પડે કાઢા નહીં પછી. તમે શેર છો ને તો હવા શેર. હા હા જોઈ લીધા જો હો લાવો હેડો બા. ના હવે નહીં લગાવ હા દાદા હજાર લગાયો. ના આ તમારા ને તમારા જીતેલા તમને પાછા આલ્યા એ લઈને ઘર ભેગા થઈ જજો ઉપરથી થોડું ઘણું તમારું નુકસાન આવ્યું હિસાબ મારજો મોળા. હા એ તો હિસાબ માર્યો મારા હિસાબ બધો મગજમાં જ હોય 350 રૂપિયાનું નુકસાન આવ્યું મને એ તો આવજ ને તાણે. હે રૂપિયાવાળા થવા નીકળી પડ્યા હતા જો કારે. હા એ રાતે ડબલ ના કરી ગયા પણ આપણે ડબલ કરી દીધા એવું થયું. ડબલ ચો કરે યાર આપણા ને આપણા પાસે આયા. પારેલા તો પાછા લાયક ભાઈ. આવ લાવો હેડો હાલજો. હવે મારી વાત સાંભળો, હા. ઓય ભાગ પાડવા નહીં, આપણે ઘેર જઈને ભાગ પાડી હેડો. હાલ તાન જેઠાલાલ આવજો. એ આવજો અને ડબલ કરવા થાય છે પાછા અમે તૈયાર. ના હવે ડબલ નહીં કરવા હો હા તમે જો ત્યાં રહી જાય એક વખત જ. હા લે હેડો ભાઈ આપણા ને આપણા મળી ગયા પૈસા. હા આ મારું 500 પાટણ